ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। તમે જોઈ રહ્યા છો મારો ચેનલ ફૂડ વિથ પ્રકાશ રોશી। આજે અમે આવ્યા છીએ ગાંધીધામમાં રવેચી પાવભાજી અને પુલાવ સેન્ટરમાં। એ ભાઈ બહુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પાવભાજી બનાવે છે। મેં રેગ્યુલર એનાથી હું પાવભાજી પાર્સલ કરું છું ઘર માટે અને ખાધી પણ છે। તો આજે આ વિડીયો બનાવવાનો એક ખાસ મકસદ એ છે કે આ પાવભાજીનું વિવરણ એનો ટેસ્ટનું વિવરણ રિવ્યૂ તમને દેવાનું છે। તો બને રહ્યા આ વિડીયોમાં પાવભાજી કેવી રીતે બનાવે છે, શું એનો ભાવ છે, શું રેટ છે એનો, તો બને રહ્યા વિડીયો। તો ભાઈ અમે આવી ગયા છે ભાઈ આમાં રવેચી રૂપા પાવભાજી પુલાવ સેન્ટરમાં। હવે આ રાધેશ્યામ ભાઈ પ્રજાપતિ અહીંયા ઓનર છે, અહીંયા પાવભાજી બનાવે છે ભાઈ। હવે એનાથી આપણે થોડી વાત કરશું કે કેવી રીતે પાવભાજી બનાવે છે, શું એમાં મસાલા નાખે છે, શું એનો ભાવ છે। તો પહેલે તો સાહેબ જય માતાજી સાહેબ। જય માતાજી સાહેબ, જય માતાજી। રાધેશ્યામ પ્રજાપતિ। તો સાહેબ આજે કચ્છ પ્રોપર અહીંયાના કિડાણા પ્રોપર કિરાણા પ્રજાપતિ। ઓકે ઓકે હવે સાહેબ એ કહો કે તમે આ પાવભાજીનો કેટલા વર્ષથી આ કામ કરો? આ સાહેબ 15 વર્ષથી કામ કરું આ જગ્યા ઉપર છે? આ જગ્યા ઉપર 9 વર્ષથી કરું। 9 વર્ષ આદિપુર હતા પેલો સંતેશસિંહ। આ પાવભાજીનો તમે બનાવવાનો આઈડિયા કેમ આવ્યો, કેવી રીતે તમે શરૂઆત કરી એની? એ શરૂઆત સાહેબ મારા ગુરુ હતા, એ અત્યારે મુંબઈ છે, એમની આગળ શીખ્યા અમદાવાદ। જય માતાજી। એટલે એક પાવભાજી પાર્સલ કરે મુંબઈ થી શીખ્યા પાવભાજી? હા એમ અહીંયાથી શરૂઆત કરી શરૂ સ્ટાર્ટિંગમાં મુંબઈ, પછી શરૂઆત અહીંયાથી ગાંધીધામ પછી ગાંધીધામ। તો અમારા માટે એક પ્લેટ બનાવો। ના સાહેબ બનાવો, એક્સ્ટ્રા પાવ નાખી દેજો। હા સાહેબ બરોબર। કેવી બનાવો? કાઠિયાવાડી બનાવો, ગુજરાતી બનાવો? ગુજરાતી બનાવો, એકદમ ટેસ્ટી મસાલેવાળી। बटर भाजी है, जैन भाजी है, कड़ी भाजी है, पनीर पुलाव है, पनीर भाजी है, पनीर बटर चीज पनीर पाव भाजी है। તમે કેવો એવું બનાવો છો? હા પાવભાજી ઘણા બધા પ્રકાર છે એમ પુલાવ છે, પુલાવ વેજીટેબલમાં કાકડી, ટમાટર, લીંબુ, પત્તા ગોબી, બીટ। મિત્રો આપણી આ મસાલા પાવભાજી આવી ગઈ છે, બટર પાવ છે, આમાં છાશ પણ આવી ગઈ છે, લીંબુ છે, આ સલાડ છે એમનો। હવે આ પાવભાજી આપણે ટેસ્ટ કરશું શું છે, કેવો ટેસ્ટ છે જણાવશું તમને। બહુ મસ્ત લાગે જોવામાં જ મસાલાવાળી પાવભાજી। આ પાવ છે એકદમ મસાલાવાળો। एकदम बेस्ट है आ मसाला चाट जेवी। हजी आ भाई अपने बात करशुं हजी, तो तमे बने रहो आज वीडियो में। तो मित्रों अमनी पावभाजी टेस्ट करी, बहुत टेस्टी मसालावाળી चटपटी पावभाजी बनावे છે ભાઈ। ને હજી મોટામાંથી સ્વાદ નથી આવતો। એવું નથી કે વિડીયો બનાવવા હતું હું આમ કહું છું, એવું હોય તો તમે અહીંયા આવી ટ્રાય કરી શકો છો। બહુ સરસ જ બનાવે છે, ખાલી વિડીયો બનાવવા તો હું નથી કહેતો, એકદમ સાચું કહું બહુ ચટપટી પાવભાજી
ભાઈ એ જો ભાજીમાં તમે શું કેવો મસાલા નાખો? આ સાહેબ આમાં 7 ભાજીની પાવભાજી બનાવું. 7 ભાજી હોય આમાં. કઈ કઈ ભાજી હોય? આમાં હોય વટાણા, ફૂલગોબી, પત્તાગોબી, ટમાટર, બટાકા, શિમલા, ડુંગળી, બધું 7-8 ભાજી હોય સાહેબ. ના મસાલા ક્યાં ક્યાં છે? એ મસાલા અમદાવાદ થી આવે, સ્પેશિયલ મસાલા. એવરેસ્ટ પાવભાજી, એવરેસ્ટ પાવભાજી મસાલા અને ઓલા બાદશાહ, બાદશાહ. જે કાલી મરચા, લવંગ, તેજપત્તા. તો ભાઈ કે આ પાવ અમેરિકાથી આવે, સાચી વાત છે? એ તો બાજુ વાળા છે, મસ્તી કરતા હોય, અમારે હાલે. એમ શું છે આનો રેટ શું છે પાવભાજી નો તમારો? પાવભાજી ના સાહેબ 80 રૂપિયા, ને પુલાવના? પુલાવના 80 રૂપિયા. ને શું ટાઈમિંગ છે તમારો અહીંયા? ટાઈમિંગ 5 વાગ્યા થી લઈ 11 વાગ્યા સુધી પૂરું થઈ જાય સાહેબ. રોજ? રોજ ડેલી. ક્યારે બંધ નહીં? ક્યારેય બંધ નહીં. હોળી હોય, દિવાળી હોય, તો આ રાખડી ગમે એ હોય, સાતમ આઠમ ચાલુ જ હોય. દોઢ ભાજી પાર્સલ, એક્સ્ટ્રા પાઉં 3 પાઉં આવશે. વિધાઉટ પાવ ને? કાચી પાવભાજી એ ભાજી કેટલા વાગે બનાવો છો? 5 વાગ્યા. 5 વાગ્યાથી બનાવી ગયા? સાંજે 5 વાગ્યા. 5 વાગ્યા થી લઈ 6 વાગ્યા સુધી ભાજી કમ્પ્લીટ થઈ જાય મારી. અને આપણા કોઈ એને આપણા સબસ્ક્રાઈબર ને આવવું હોય અહીંયા તમારે એડ્રેસ શું છે? એડ્રેસ એરપોર્ટ રોડ, ઓમ શનિમા, રજવાડુ હોટલ ને સામે, ડોમિનોઝ પિઝા. આ તરીકે હવે આ પાવભાજી પુલાવ સિવાયમાં કોઈ ખાસ પણ છે તમારી ઘરે? છાશ છે, કોલ્ડ ડ્રિંક, થમ્સ અપ, કોકોલા, મિરિન્ડા, ફેન્ટા. શું છે છાશનો? છાશ અમૂલ છાશ 20 રૂપિયા. મસાલા છાશ? મસાલા છાશ और रामदेव ना पापड़ રાખું છું. રામદેવ ના પાપડ, મસાલા પાપડ. તમે નહીં બોલજો ભાઈ, મહેરબાની કરી. પાવભાજી પુલાવ સિવાય બીજું પાવભાજી પુલાવ બીજા ઓર્ડર લેવું છું સાહેબ. લગ્ન પ્રસંગ બર્થડે માં ઓર્ડર માં જાય છે ગાડી. પાર્સલ સુવિધા. એટલે ઓલી ઝોમેટો સ્વિગી વાળો કે? ટોમેટા છે, સુજી માં ઓર્ડર આવે છે, ઝોમેટા માં જાય છે. રાત્રે 11 વાગ્યા એટલે દુકાન બંધ. ગાંધીધામમાં એક જ છે કે બીજી કોઈ જગ્યાએ બીજી છે? દુકાન છે સંતોષજી 4 રસ્તા ઉપર છે. ત્રીજી દુકાન છે અમદાવાદ મેમકો નરોડા રોડ, તમારે પાવભાજી પ્રેમનગર રત્ના સ્કૂલ ના સામે. અમદાવાદમાં પણ? અમદાવાદમાં પણ છે આપણી વડવાળા ટી હાઉસ ની સામે. આવા સરસ વિડીયો જોવા હાટુ અમને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ્સ કરો. વધારે અમને સપોર્ટ કરો મિત્રો. હવે કમેન્ટ બોક્સમાં તમે બી કમેન્ટ કરીને કહો કે અમને કયા જગ્યાની વિડીયો બનાવવું જોઈએ. તમારે નજરમાં કોઈ હોટલ, રેસ્ટોરન્ટ યા એવી કોઈ વસ્તુ જે સારી બનાવતો હોય ટેસ્ટી, તો કમેન્ટ સેક્શનમાં જરૂર કે તમે જરૂર વિડીયો બનાવવા આવશો એ તમારા કમેન્ટની ઉપરથી. તો આ વિડીયોને અમારે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો. થેન્ક યુ.